મારું નામ ચૌધરી અજમલ પીપાનાભાઈ। શું ઘટના થઈ આખી? આખી સાહેબ, હું દાદર ગામથી મડલા ગામે બેસણા માટે ગયેલો અને ત્યાંથી મારા છોકરાનો ફોન આવેલો અને એ ફોન લઈને, અરે ભાઈ ફોન આવેલો બીજવારો લેતા આવજો, એટલે વરસાદ થયેલો તો હું બીજવારો બિયારણ લેવા માટે થરા ગામે આવેલો અને થરા હું ગયેલો તો ત્યાં આગળ હું બીજવારો લઈને નીકળેલો। મારી પાસે પૈસા હતા 15,000 રૂપિયા જેવું અંદાજે। મેં બિયારણ લઈને નીકળેલો એટલે મારી પાસે આ લોકો 15-20 જણા દિયોદર નાળા કાને મને રોકેલો અને દિયોદર નાળે મને કોરમોર ઘેરાવો કરી અને મારી ગાડી પડાવીને અહીંયા રાતે ચલાવીને મને લઈ ગયેલા અને દેવદરબાર મંત્રે ત્યાં જઈને મને બાંધીને માર માર્યો, એમની જાતે માર્યો છે મને અને મારી પાસેથી જે લીધી લૂંટ બૂટ બધું લઈ લીધેલું છે 15,000 રૂપિયા મારી પાસેથી। અને બીજું કે મને કે હજુ તને મારી નાખી તો કોઈને ફરિયાદ કે ફાંડું કહી દો તને પણ હજુ મારી નાખવામાં આવશે કે એક જાદુ રિક્ષા લઈને આવ્યા નવા કેમેરા એટલે કહી દેતી હું એના વ્યાજમાં ફરું તો હમણાં ભૂરણી આવ્યા ત્યાં નવા હે તારો કેમેરા આવી તું તું એને રહેવું એમ રહે એને છોડવાનું નથી, કેમ ખબર નથી તને? બધી તને પળપળની ખબર છે, બધા હું જ આવ્યા તને નીચ છે એમ ને। હું મારો ભાઈ બોલ્યો છું, હું તમને પાકો છું તમને મને તારે બાપુ વિશે કેવું કેમ પડે? મારી ભૂલ થઈ છે, કદાચ મેં કીધું ભૂલ કરવી પડે, મારો ભાઈ ભૂલ વિચાર કરવો પડે, બાપુ ફોન સાથ વિચાર કરવો પડે, બાપુ વિશે બોલતા હાથ જણો વિચાર કરવો પડે, વાત તમારી હાથ કેમ બોલવું પડે? પણ હવે ના ખબર નથી બાપ ચિંતા છે, હું વાત તમારી અલા ભાઈ નથી ખબર? અલા ભાઈ રહેવા દો મારો રાડું લાવો, આપણે બાપો ગાડું ઉપડાવ છે, રાડું લાવો, ભાઈ ના ના રાડું બાંધવાનો છે। તમે ક્યાં કોઈ હું ધક્કો નહીં રહેવાનો બાપુ કરો તમે, હું તમારો ભાઈ છું અને શા માટે આવું કરો છો? તમે તાર બાપુ આવે ત્યાં કાપો જ કાપી નાખે પણ બાકી બોલશો નહીં, મને મારી ઉંમર